એક જ કામ કરો ને, બ્રાહ્મણો પરશુરામ સામે મોઢું રાખીને ઉભો રહે, આખું જગત તમારું ગુલામ થઈ જાય, શરણાગત થઈ જાય. પરશુરામ સામે મોઢું ઉપર, સૂર્ય સામે ઉભા રહ્યો મોઢું રાખીને, પડછાયો પાછળ પડશે. આ પ્રેક્ટિકલ અત્યારે કરી શકાય. સૂર્ય સામે ઉભા રહ્યો, પડછાયો પાછળ પડશે, પડશે એને બસમાં બેહાડવા ટિકિટ ન લેવી પડે, એને ઉપાડવો પડે ને, એને ખાવાનું આપવું પડે, એને હુવરાવાની વ્યવસ્થા ન કરવી પડે, કાંઈ ન કરવું પડે. પડછાયો એની મેલે ઢસડાતો આવે, સૂર્યની સન્મુખ ઉભું રહેવું પડે. તો તમે સન્મુખ ઉભા રહ્યો તમારા ઈષ્ટ સામે, તો તમારું અનિષ્ટ કોઈ કરી શકે નહીં. તમે બલિષ્ઠ હો, તમે સનિષ્ઠ હો, તમને કનિષ્ઠ, આ બધું સંપત્તિ ઐશ્વર્ય ઢસડાતું આવે. અમારે અત્યારે બખા છે, લ્યો કાંઈ નહીં, 20-20 લાખની ગાડી છે, આવી જાઓ, અમારામાં કાંઈ કરવું જ ન પડે. 100 વર્ષની ડોશી બાપુ કે, પણ તમે જે છો એ 24 કલાક હોવા જોઈએ, નહીતર વિડીયો ઉતરે કોક કાપી નાખે, મારી નાખે. સૂર્ય 24 કલાક, સૂર્ય ગાય 24, સંત બિટપ સરિતાગીરી ધરની, આ પરોપકારના માધ્યમો જે છે એ 24 કલાક છેલ્લી શ્વાસા સુધી હોય છે. એમ બ્રાહ્મણ 24 કલાક બ્રાહ્મણ હોવો જોઈએ બાપુ, તો જ આ પરિવર્તનનો શંખનાદ ફૂંકવો. બાકી લબાડ થઈને કલાક બગડી જાય એવા બ્રાહ્મણોની જરૂર નથી આ દેશને. હું એમ કઉ છું, તમને વેદો ઉપનિષદ રુદ્રિક કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ઓમ નમઃ શિવાય આવડે એટલું જ આવડે. પણ તમને એમ નક્કી નોકરી કરતા હોય, બ્રાહ્મણ ટેબલ ઉપર બેઠો હોય અને મહાદેવ મહાદેવ કહે તો એની પાસે 5 રૂપિયા માગવાની અને એનું કામ કરવું, બધાનું કરવું જ છે. બીજા તમને પગે, બીજો સમાજ તમને પગે લાગીને ભૂદેવ કે છે, એનું તો તમારે કરવું જ જોઈએ. પણ મહાદેવ એમ કે, હમણાં રામભાઈ મોકરિયા મને કહેતા, બાપા મને કે આ સમાજને એટલું જ શીખડાવો કે મહાદેવ કે એટલે કામ તો કરું. ક્ષત્રિયોની તો બધા તમને પગે લાગે જ છે, રીત તમે એ કામ કરશો તો એ બધું કોઈ વાંધો નથી. પણ તમે તમારાને તો ઓળખો, તમે તમારાને તો ગલે લગાવો, તમે તમારાના માટે તો અંતઃકરણની અંદર જગ્યા કરો. તમારા ઘરે તમારા જે છે એના માટે થાળી હોવી જોઈએ, તમારા જે છે એના માટે એકાદો ગોદડું પલંગ હોવો જોઈએ, તમારા જે છે એના માટે ચાનો કપ હોવો જોઈએ, તમારા છે એના માટે બાયણું ખુલ્લું હોવું જોઈએ. બાપુ પછી ન્યાય એમ કહો કે અમારી માસી નથી, એના ફેરબા નથી, આના કરતા તેની બાએ પથ્થર જન્મ તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. અપનાવો, ગલે લગાવો, એને કયો તારું વાહનનું ધ્યાન હું રાખવા વાળો છું. આ સમસ્ત સમાજ તારા માટે છે. તારી ઊંઘ બગડવા નહીં દે, તારું જીવન બગડવા નહીં દે, તારી દિશા ખોટી નહીં થાય, તારી દશા ખોટી નહીં થાય. આવું સંગઠનના માધ્યમ દ્વારા શંખનાદ ફૂંકો. બાકી હારીશો તમારા જીવનનો ચુકાદો હોય તો ડૂબી મરો. આદર્શ જોશે કઈક. મિરર લાઈફ આ દેશમાં ન ચાલે, મેડિટેશન લાઈફ જોઈ. મની પાવર, પૈસા તો કોકને મારીને લઈ આવાય. હું તો મૂળ ઠાંગાનો છું એટલે એ ફાવટ તો હોય જ. પૈસા મારીને લઈ આવે. બાપા દેશને આઝાદી પછી 2 લીટી શીખડાવી હોત ને, શિસ્ત અને પ્રેમ, તો આ દેશની આ દશા ન થાત. આ દેશની પ્રજાને શિસ્ત ને પ્રેમ. ઘણા કે પ્રેમ છે એટલે તમારી સામે બેઠા છે, શું કામ બણગા નહીં. તમે જેને પ્રેમ કયો છો એ વેમ છે. જો પ્રેમ હોય ને તો તરત રહેમ ઉતરે બાપુ. પ્રેમ હોય ને એની ઉપર લવ ઇઝ ઓલવેઝ વન વે. હું ફર્સ્ટ યરમાં હતો ત્યારે અમે શીખતા હતા, લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય છે. મીરા નીકળી જાય પછી જ કૃષ્ણ અંદર બેસે. એમ બ્રહ્મત્વ અંદર જો સ્થિર કરવું હોય તો તમે નીકળી જાઓ, જટાશંકર છેલશંકર નીકળી જાઓ, પરશુરામ ને અંદર બેસવા દો, તો જ શસ્ત્ર અને શાસ્ત્ર સહિત, તો જ તમારું કલ્યાણ થશે. આ તો ઓલો મારી નાખશે તો એ એકલો ફફડતો હોય, એને જયારે અંદરથી ગાંઠ વળે કે આ બધા મારા છે, આ બધા મારા છે, બધા મારા માટે છે, આ બધાનું મારું છે, આ બધાનું મારા માટે છે, એવો વિશ્વાસ પ્રતિપાદિત કરવો પડશે જેથી એનો શ્વાસ ઊંચો ન થાય, દમ કદમ એ જીવી શકે. અને મોતની પરવા કરશો જ નહીં. મોત એ ભવિષ્યનો વિષય છે. મોત આવવાનું છે. આ લોક મૃત્યુ લોક છે. મોત એ ભવિષ્યનો વિષય છે. મોત આવવાનું છે. જીવન વર્તમાનમાં છે. વર્તનથી જીવી લઈ અને પરિવર્તનની અનુભૂતિ કરાવો સમાજને, પ્રાણી માત્રને. જેમાં પિતૃના મોક્ષાર્થે કેટલાય એના બધા, કઈ બ્રાહ્મણો થોડા બીજા બધા છે ને, તમે કલ્પના કરો. બ્રાહ્મણો મહાસાગર કરતા વિશાળ હોય છે, આસમાન કરતા અસીમ હોય છે.
એની વૈચારિક તાકાત એવી હોય છે. અને બ્રહ્મતેજ એવું છે, બ્રહ્મતેજના પ્રકાશમાં જે હાલે ને કાંટા નો વાગે, ખાડામાં ન પડે, ઠેસ નો આવે, તરસા નો આવે, તડકા નો લાગે. જેમ ભાગવત સાંભળવાથી સરસ થઈ જવાય. કોક કે એમ, મેં કીધું હા, અમારો અનુભવ છે. એ રસ છે, રસો વેશ બ્રહ્મ. ભાગવત સાંભળવાથી સરસ થઈ જાય, પછી તરસ લાગે નહીં, વિષયનો રાગ જાગે નહીં, વસ્તુનો મોહ જાગે નહીં, એકલી કૃષ્ણની યાદ લબાલબ બની રહે એવા સરસ થઈ જવાય. પછી રૂપ નો હોય તો કઈ નહીં, સ્વરૂપમાં લીન થઈ જવાય. આ તાકાત છે શ્રીમદ ભાગવતની. છાપ પાડવા જીવશો તો પાપ સિવાય નફામ કઈ નહીં મળે. લોકો શું કે છે એનો વિચાર જેને આવે એની માએ એને પથ્થર જન્મો છે. લોકોનો ચુકાદો જે હોય, તમે શું નક્કી કર્યું છે? અમે ઘરેથી નીકળ્યા ત્યારે નિર્ણય કરીને નીકળ્યા છીએ, હું સંન્યાસી છું, કામ્યાનામ કર્મણા ન્યાસ સંન્યાસ ગવ્યો વિદુ. અમારો નિર્ણય અફર છે, અમારી સફર સફળ છે. અમે મોત આંબી જાય તો નિર્ણય બદલવા તૈયાર નથી, કારણ કે કલ્યાણ કૃતસ્ય દુર્ગતિ નાસ્તી. અમે તો સુજિનામ શ્રીમદામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. અમારી પરંપરા જ નષ્ટ થવાની નથી, કારણ કે અમે મરી તો ભગવાન મરી જાય, એમાં બે મત નહીં. આટલું જીવનની અંદર શૌર્ય હોવું જોઈએ. સદગુણ, એક સદગુણ આપ ફાડીને બારો નીકળી જાય એવી રીતે કેળવો. એક ગમે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તબારજવમ. એક સદગુણ જીવનની અંદર આત્મસાત કરી લ્યો, આસમાન ફાડીને બારો નીકળી જાય એવો કેળવી લ્યો, તો ઈશ્વર તમારો ગુલામ થઈ જાય. મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર, પીછે પીછે હરિપીરે કહત કબીર કબીર કબીર. આટલી મનની નિર્મળતા થઈ જાય, બલિષ્ઠ થઈ જાય. કબાટનો કીર્તારને રીઝવવો બહુ સહેલો છે, એમાં બદામ કાજુ મિશ્રી ધરી દેવાય. કબાટના કીર્તારને રીઝવવો બહુ સહેલો છે, કાળજામાં કીર્તાર કંડારવો બહુ અઘરો છે. એ હનુમાનજી, એ સેવક, એમ બ્રાહ્મણોએ પરશુરામને અંદર બેસાડવા જોઈએ. ભગવાન રામ એક વ્યક્તિ તરીકે ભગવાનને એમ કહી શકે, હું મારા આખા સમાજનું સર્ટિફિકેટ આપું. એક બ્રાહ્મણ ઉભો થઈને એમ કે હું આખા સમસ્ત બ્રહ્મ સમાજનું સર્ટિફિકેટ એક હું એમ કહીએ કે રઘુવંશન કર્યા સ્વભાવ કો પંથ પર ધારઈને પાવ. અમે ખોટા માર્ગે કોઈ દિવસ પગ મૂકી, એમ એક બ્રાહ્મણ ઉભો થઈને કહી દે કે એ બ્રહ્મ સમાજની એક વ્યક્તિ ખોટા માર્ગે પગ ન મૂકે. એક વાત યાદ રાખજો, સરકારમાં તમને સ્થાન મળે કે ન મળે, અનામત નડે, ફલાણું નડે, બધું નડે, એ બધી બાબત રાષ્ટ્રહિતમાં, હિન્દુ સમાજના હિતમાં, હિન્દુ રાષ્ટ્રના હિતમાં ભૂલી જવી પડશે અને મેદાનમાં આવવું પડશે. તમને ફૂટપાથ ઉપર રહેવાનો અવસર મળી જાય, લોકોના ગમે એવા ચુકાદા મળે, વાહવાના બદલે પથ્થરનો માર પડે અને અગ્નિની વર્ષા થાય, પણ બ્રહ્મતેજ કોઈ દિવસ કલિંગ, ગમે એવી પરીક્ષા થાય, પરાજય ક્યારેય નહીં થાય અને વિજય શાશ્વત હશે. એ ઈશ્વરે આવીને નોંધ કરી લેવી પડશે, તમે કરવું પડશે. આપણે એમ બોલી છઠ્ઠા અવતાર વિષ્ણુનો, તો પછી આપણે તો એના મોઢામાં જ જન્મ લ્યો એમ માનો, દેશી ભાષામાં રદ કરી તો આપણે તો મુખનું સુખ કેવું હોય, એમાં સ્વાદ હોય, એમાં સ્મરણ હોય. તો બ્રાહ્મણોનો એને બોલે તો એમાં સ્વાદ આવે, એનું સ્મરણ કેવું હોય, એ મરણને તો સુધારી દે પણ જીવનને હોત સુધારી દે. આવા નશાથી જીવતા શીખો. અમે એમ જીવી જ છીએ, આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ, બાપુ મેં પૈસા ભેગા કર્યો તો 10 હેલિકોપ્ટરો નવા. આ અનિરુદ્ધ બેઠો, પૂછો બાય એવા એવું કોઈ છે આપણી પાસે? એવું ખોટું હું બાપુ જાહેરમાં કહી દઈએ આપણે, આમ બેઠા એ બધા પાસે છે, એવડે જાહેરમાં ન કહે કઈ નહીં. બાપુ અંધારું અને અંજવાળું બે લડી શકવાની તૈયારી છે, પણ એકવાર તમે અમારા પર વિશ્વાસ મૂકી અને તમારા શ્વાસને અમારી પાસે પડછાયાની જેમ ખર્ચો ખરા, આ દેશ હિન્દુ રાષ્ટ્ર બનીને ઉભું રહી જાય. આ તો જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદની અંદર દેશની ઘોર ખોદાઈ ગઈ. સંગઠન ગઢે ચલો, સુપંથ પર બઢે ચલો, ભલા હો જિસમે દેશ કા વો કામ સબ કિએ ચલો. અમે તો 6 વર્ષની ઉંમરથી કરી છીએ, આ 73મું વર્ષ હાલે રનિંગ થ્રુ.
આ ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર મેં 11 વર્ષ સુધી હારે કામ કર્યું આ નમોન મેં, અને 13 વખત જેલમાં જઈએ અને છેલ્લે ઓલો ઢાંચો પાડ્યો ત્યારે ન્યા જ ઉભો તો 1 ફૂટ દૂર. 9.5 લાખ કાર સેવકોનો ઓક્સિજન હતા બાપુ આ દેશના બાવા. એનો આત્મવિશ્વાસ ડગી ન જાય, એની શક્તિ રાષ્ટ્ર નિર્માણની અંદર કામે લાગી જાય. અમારી હાજરી જ એનો પ્રાણવાયુ, અમારી હાજરી જ એની આયુષ, અમારી હાજરી જ એનો પ્રકાશ. તમે કલ્પના શું ન થઈ શકે? ऐसा कौन सा उगता है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. બધું થઈ શકે. માટે આ યુવાન બ્રાહ્મણોએ આ એક શંખનાદ ફૂંક્યો છે અને આવું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તમારે કરવું પડશે. અહીંથી પ્રતિજ્ઞા લઈને જાઓ. શસ્ત્ર બધા રાખતા શીખજો. સિવિલ વોર 100% આવશે. લવ જેહાદ એન્ડ લેન્ડ જેહાદ 100% સિવિલ વોર આવશે અને હિન્દુ સમાજ ટકી નહીં શકે. गारंटी. हिजड़ाओं की फौज कुछ नहीं कर सकती है. જેની માને માતાઓને વિનંતી છે તમારી પ્રજામાં તનની તંદુરસ્તી, મનની સ્વચ્છતા, વિચારોની પવિત્રતા અને સત્કર્મના પ્રવાહને વહેતો થાય એવા સંસ્કાર પાડતા શીખો. એ પૈસાદાર થાય એમાં અમને કઈ બળતર નથી. એ આઈપીએસ કે આઈએએસ થાય એમાં પણ એ ફર્સ્ટ બી આ મેન પેલા માણા થાય એ જરૂર છે. નહીતર વિશિષ્ટતાનો ઉપયોગ શિષ્ટતામાં સેવા માટે થાય ત્યારે એને શિષ્ટતા કહેવાય. કુંભારના ઘરે ગોળો લાવીને તમારા પાણી મૂકે ને તો તમારું કુટુંબ કે ઘર જ પાણી પીવે. પણ ઈ પાણીયારો ગોળો પરબમાં મૂક્યો હોય તો એમ બાપુ સંતો અને બ્રાહ્મણો એ પરબ છે. આખા જગતના પ્રાણી માત્રની તૃષા છુપાવવાનું કામ કરવાનું છે તમારે. આખા જગતની ઈચ્છા પૂરી કરવાની છે. તો શક્તિ હોય ને, શક્તિ વગર ઈચ્છાની પૂર્તિ થાય જ નહીં. અને શક્તિ શબ્દથી જાગૃત થાય. મંત્ર જાપ કરો, રૂચાઓ બોલો, ચોપાઈ બોલો, શ્લોક બોલો. મનના ત્રાણથી મંત્ર. ઈચ્છાની પૂર્તિ માટે શક્તિ જોઈને શક્તિ શબ્દથી જાગૃત થાય. માટે મુફલી શબ્દોનો ઉપયોગ ન કરો. ભંગાર વાણી બોલવી જ નહીં, નકામું બોલવું જ નહીં, કામનું જ બોલવું. ઈચ્છાની પૂર્તિ માટે મંત્ર જાપ કરો. વારંવાર વાગોળો સારા વિચારો. માતાઓએ પહેલા કરવું પડશે. તમે જવાબદાર છો. જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. ફરીવાર કહું, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. આજ આપણી દશા જો. તમને દારૂ પીતા જોવા મળે, અફીણ ખાતા જોવા મળે, ભાઈ ભાઈ વચ્ચે દુશ્મનાવટ હોય. પાછું કે અમારે અહીંયા સુંદરકાંડ નો પાઠ છે. આપણે બીજી દી ક્યાં જાત કે હાઈકોર્ટમાં કે મારા ભાઈ વિરુદ્ધ મુદત છે, એટલે મરી જા, તારે રામાયણ ને શું લેવા દેવા. ધર્મ એટલે ઢીલા ટપકા કરી લેવું, ભસ્મનું ત્રિપુણ કરી લેવું, 11 કરી લેવી અને કોકને 11 રૂપિયા આપી દેવા, એને ધર્મ નહીં. ક્યારેય સ્વીકાર્ય નથી, માન્ય નથી. ધર્મ એ આચરણ છે. અધ્યાત્મમાં ધેર ઇઝ વાસ્ટ ડિફરન્સ. અધ્યાત્મ ધર્મ એ આચરણનો વિષય છે. તમને દાંત પડી ગયેલી ડોસીની લાળ કપાળ પડે ન ગમે ને એક સુંદર ફોટો ગમે તો તમે શું જીવનની અંદર સમજ્યા છે? જીવનનો અર્થ એટલો જ છે જીવવું, વધુ નાશ પામવું. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીને જલસા કરો. યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા કૃત. એમ બ્રાહ્મણો ઉપદેશ દેવા માટે નથી, બ્રાહ્મણો સ્વદેશ જવા માટે છે. બ્રાહ્મણો ઉપદેશ દેવા માટે નહીં. કાન ખોલીને સાંભળી લ્યો. બ્રાહ્મણો ઉપદેશ દેવા માટે ને, બ્રાહ્મણોનું જીવન ઉપદેશ છે. ફરીવાર કહું, બ્રાહ્મણો ઉપદેશ દેવા માટે નથી, બ્રાહ્મણોનું જીવન ઉપદેશ છે. બ્રાહ્મણો સ્વદેશ જવા માટે છે. દેહમાં આવું જ નહીં એટલે કોઈ દિવસ આઘાત લાગે જ નહીં, પ્રત્યાઘાતનો સવાલ જ નહીં. દેહમાં જ ન આવું. આત્મભાવમાં, પ્રેમ ભાવમાં, સખા ભાવમાં સ્થિર રહેવું. નારદજીને શ્રાપ આપ્યો દક્ષે, મહાદેવ પ્રસાદ ખબર હશે. નહીં તો નારદજી દક્ષનું ઘડીકમાં હોથા કાઢી નાખે. પણ નારદજી હલ્યા જ નહીં. એ આત્મભાવમાં સ્થિર. એમ બ્રાહ્મણો એ બ્રહ્મ ભાવમાં સ્થિર રહેવું જોઈએ. તમાકુ ભાવમાં સ્થિર રહેવાની વાત નથી, બ્રહ્મ ભાવમાં સ્થિર રહેવું જોઈએ. કોઈ શું કે છે એમ માનીને કર્મ છોડી દેવાય નહીં.
ભરતુરી મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે, તામસિક લોકો કાર્યમાં સફળતા નહીં મળે એ માટે કર્મનો આરંભ જ નથી કરતા. રાજસિક લોકો આરંભ કરે તો વિઘ્ન આવે તો બંધ થઈ જાય છે. સત્વગુણ પ્રધાન લોકો કાર્યનો આરંભ કરે, ગમે એમ સીધા પેઢીઓ ખલાસ થઈ જાય તો એ રઘુવંશે ગંગાનું અવતરણ કર્યું. એ સાત્વિક મનોવૃત્તિ છે. પણ અત્યારના સમયમાં તમે એમ કહો કે આપણે હિંસા કેમ કરવી, આ ભૂલી જજો. અત્યારે તો જૈનાચાર્યો એમ કે તલવાર લઈ લ્યો, જૈનાચાર્યો કે છે રિવોલ્વર વાપરો. એને ખબર પડી કે આવી બન્યું છે. આ સાધુ ઉઠી અને લડાઈની વાતો કરે. સાધુ એનું એક જ કારણ છે, વિશ્વ આખાના સદગુરુના સિંહાસન પર બેસવાનો સંપૂર્ણ અધિકાર આ રાષ્ટ્રનો છે. અમે પોઝિટિવ વિચાર વાળા જ છીએ. અમારી વિચારધારા હકારાત્મક છે, એટલે જ અમે પાણીના કુંડા ટીંગાડે છે, ગાયને ઘાસ નાખી છે, કીડિયારું પૂરી છે. ગરીબો પ્રત્યે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે, પોઝિટિવ આત્મભાવના વાળા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ આ વિચારધારા છે. પણ આ દિવ્ય વિચારધારા અને આચાર સંહિતાનું ખૂન કરવા માટે કોઈ માણસ વિકૃતિથી શિકાર કરવા આવે એનો વિકાર અમારો, ત્યારે અમારો અધિકાર છે કે શાસ્ત્રના વિચારોને મસ્તક ઉપર ચડાવી શસ્ત્રનો આહાર લે. તમે જો પરીક્ષિતના ગર્ભમાં કોને શાસ્ત્રે રક્ષણ કર્યું? ભાગવતે પરીક્ષિતનું ગર્ભમાં કોને રક્ષણ કર્યું? આ પેલા ખબર છે, તમે વાંચ્યું હશે, મહાદેવ પરીક્ષિતનું ગર્ભમાં ભાગવત સાંભળીને રક્ષણ થયું. ભગવાને રક્ષણ કર્યું, શસ્ત્રથી કર્યું છે. ઉત્તરાવસ્થામાં શાસ્ત્રથી રક્ષણ થયું છે પરીક્ષિતનું, એના માણસના. એમ તમારે અત્યારે શરીરનું રક્ષણ કરવું છે, આ સાધનનું તો શસ્ત્ર જોશે. અમે રાખી આ રાષ્ટ્રને તો રિવોલ્વર રાખું, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું છે, જ્યાં દિવ્યતા હોય. બ્રાહ્મણોને વિનંતી છે, પરશુરામ કરો તો ઘરમાં એકાદો હારો કુવાડો લાકડું જ રાખજો, નકર કૂતરું બટકુર બલ્લે ગાંઠ નહીં રહે. તમારી પ્રજાને શીખડાવજો. બીજા ગમે કે પણ આ વાત યાદ રાખજો. પછી પાછા નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દધી પાવક નચેકલેનમ દામણા જો શાશ્વતો એમ પુરાણ, આ બધી ભવાઈ બંધ કરી દેજો. રક્ષણ શસ્ત્રથી જ થાય અને કલ્યાણ શાસ્ત્રથી થાય. આ જીવિકા અને આ જીવન બેનો ખ્યાલ કરવો પડશે, નહીતર ન્યાલ થવાના બદલે બેહાલ થઈ જશો. ટાઈમ થઈ ગયો ને બાપુ? ના ના, હજી તો બાપુ એટલું જ આ કણબીન એવી હોય, કણબીન એવી ટેવ હોય, માગ્યા બળદ ને પોરો નો દે. આ તો હું કરું છું મારા આનંદ. બ્રાહ્મણો અબોટિયું પહેરીને જનોય ખુલ્લી રાખીને શિખા રાખી આખા જુનાગઢના રોડ ઉપર રોજ નીકળો સવારમાં. 1 વર્ષ તો કરી જો, કોલાહલ થઈ જશે, ક્રાંતિ થઈ જશે, આગ ધગધગતી થઈ જશે. મોતની પરવા કર્યા વગર એકવાર તો નીકળો, પાછળ તમારી સાથે આખી આલમ જોઈન્ટ થઈ જશે. ક્યાં હૈ? અમે જીવવા ઈચ્છતા નથી, પણ અમે તમને મરવા દેવા ઈચ્છતા નથી. અમે આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર, અમે જોડાવા માંડશે તમારી સાથે. હમણાં કોઈ બોલ્યું ને કે પરશુરામનું આમ થયું તો બધા જોડાવા માંડ્યા, એમ નહીં. તમે શુદ્ધ દિવ્ય વિચારોની ઘોષણા સહિત નીકળી પડો રોડ ઉપર. બહેનો શીખે, નીકળો રોડ ઉપર. બ્રહ્મતેજની ઘોષણા શોષણ થતું બંધ કરી દેશે, ઉપેક્ષા બંધ થઈ જશે, કક્ષા કેળવાઈ જશે, રક્ષા એની મેળે થશે.